જે આજ્ઞા કરે ને એની જવાબદારી હોય છે, આપણી જવાબદારી હોતી જ નથી. પણ જ્યારે આવા અનુભવ થાય ને ત્યારે આપણી શ્રદ્ધા વધારે દ્રઢ બનવા માંડી. દેવાનું ગુરુદેવે કીધું કરવાનું એટલે કરવાનું એટલે કરવાનું છે. પણ ક્યારેક આપણને છે ને ગુરુની શક્તિમાં કે આપણને ક્યારેક ડાઉટ પણ થઈ જતો હોય છે. જ્યારે એમને અનુભવ થયો ને ત્યારે એમ થઈ જાય કે ગુરુનું આપણે ઘણો વખત મહત્વ વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ, ત્યારે એમ થાય કે ગુરુ તત્વ છે શું. પણ જ્યારે આવી પરિસ્થિતિની અંદરથી અમને પાર કરે ને, અને આ અનુભવ, આ એક્સપિરિયન્સ તો અમારા એ ધારીવાળાને પણ એમ થઈ ગયો કે આ ગુરુ કૃપા સિવાય હોય જ ન શકે. અને પછી એમ થઈ ગયું કે ગુરુ આપણી સાથે જ છે. ભલે આજ્ઞા દીધી, આપણને અલગ કર્યા છે, પણ ગુરુ આપણી સાથે જ છે. નહીંતર પછી એમ થયું કે આ કંઈક ચમત્કાર ગુરુદેવનો જ છે, નહીંતર આ કોઈ શક્યતા હતી નહીં અમારી. આ જ્યારે અનુભવ છે ને અમારી લાઈફનો, એમ થાય કે આપણે આપણા ગુરુની કૃપા કે ગુરુ જે કહીએ તે, કે પાંચમા આરાની અંદર તો એ પરમાત્મા જ છે. જ્યાં પરમાત્મા નથી ત્યાં આજ્ઞા તમે કરી છે એટલે જવાબદારી તમારી છે. જે ધરા પર ગુરુદેવનો જન્મ હતો, જે ધરા પર એ માટીમાં રમીને મોટા થયા હતા, એ જ ધરાના વાઇબ્રેશન, એ જ ધરાના પરમાણુઓ, અને ત્યાં જ અમારે ચાતુર્માસ મળ્યું અમને. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. વેલકમ બેક ટુ ગુરુ સિદ્ધિ પોડકાસ્ટ. આજનો એપિસોડ ઇઝ ધ 9th એપિસોડ ઓફ ગુરુ સિદ્ધિ પોડકાસ્ટ, અને પૂજ્ય ગુરુદેવનો ફેવરેટ નંબર છે એન્ડ ઇટ્સ અ લકી નંબર. તો 9th એપિસોડમાં, આજના સ્પેશિયલ એપિસોડમાં અમારા સાથે જોડાના છે પૂર્ણાબાઈ માસતીજી. તો પૂર્ણાબાઈ માસતીજી, જ્યારે રમેશ મામાએ ચોમાસું કરાવ્યું હતું ગુરુદેવનું, તો એ ટાઈમમાં પૂર્ણાબાઈ માસતીજી પણ હતા, અને પૂર્ણાબાઈ માસતીજીને અન્ય અનુભવ થયા છે ગુરુદેવના. પણ આજે આપણે એમના મુખેથી ઘણા બધા ઇન્સિડન્ટ સાંભળીએ, અને મારો ફેવરેટ એક વોટર લેવલ વાળો છે. તો હું બહુ સ્પોઇલ નહીં કરીશ એ બધી વસ્તુ, એ આપણે માસતીજીના મોઢે જ સાંભળીએ. તો પૂર્ણાબાઈ સ્વામી, પહેલા તમારો પરિચય આપો, અને પછી આ બધા જે હું બહુ ઉત્સુકતામાં છું એ બધું અમને જણાવો. જે છે ઉપકારીઓને ભાવપૂર્વક વંદન. જય જિનેન્દ્ર, જય ભાઈ. જય જિનેન્દ્ર સ્વામી. ગુરુદેવ સાથેના એક્સપિરિયન્સ. આપણે ગુરુદેવની અનુભૂતિ, જ્યારે એના અનુભવોને કહેવાની વાત આવે ને, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુરુદેવના અનુભવની માત્ર અનુભૂતિ હોય છે. અભિવ્યક્તિ કરવા બેસીએ ને એ થોડું કઠિન લાગે. સ્વયં પોતે જ્યારે અનુભવતા હોય એ અનુભૂતિ અલગ છે ને અભિવ્યક્તિ આખી અલગ છે. ઓકે. લાઈફની અંદર હું મારી લાઈફની જો સ્ટોરી કહેવા બેસું તો એમ થાય કે મારું લાઈફ આખું અલગ હતું. ખબર નહીં કે આ માર્ગે હું કેમ આવી ગઈ જ, એવી લાઈફ હતી. પણ જ્યારથી અમે શરૂઆત, હું ને બિંદુભાઈ માસતી, જે વૈરાગી અવસ્થાની અંદર, જ્યારથી અમે બંને જ્યારે ગુરુદેવ પાસે પહેલી વાર અભ્યાસ માટે નીકળ્યા ને, ત્યારે અમે જે ક્ષેત્રમાં જવાના હતા ને, ત્યાં અમે ક્ષેત્રમાં પહોંચ્યા અને અમે ટ્રેનમાંથી ઉતર્યા ને, તો ગુરુદેવ અમારી જાણે પ્રતીક્ષા કરતા હોય ને એમ ત્યાં રસ્તા પર અમને મળ્યા. અમે કીધું, ગુરુદેવ અહીંયા? તો કે હું આવ્યો છું. ત્યારે અમે બેનને તો એકદમ અપરિચિત, હાવ એમ કે ક્યારેય ગુરુદેવના કોન્ટેક્ટમાં આવ્યા જ નહોતા, ક્યારેય બોલવાનું પણ થયું નહોતું. પણ પહેલી વખત અમે જ્યારે નીકળ્યા ત્યારે ગુરુદેવ પોતે પોતાના સ્થાનેથી આવી અને અમને વચ્ચે મળ્યા. આ જ્યારે અનુભવ છે ને અમારી લાઈફનો, એમ થાય કે આપણે આપણા ગુરુની કૃપા કે ગુરુ જે કહીએ તે, કે પાંચમા આરાની અંદર તો એ પરમાત્મા જ છે. જ્યાં પરમાત્મા નથી ત્યાં. અને જયભાઈએ કીધું વાવડીના ચાતુર્માસનું, અમને કલ્પના નહોતી. અમે તો બધાનું ચોમાસું માણેકપુર હતું. માણેકપુર ચોમાસું હતું, અને સુમનભાઈ સામે ને રૂપલભાઈ, જે ગુરુદેવના ભત્રીજી, એ બંને તમારા લોકોના પારણા માટે રોકાણ હતા, અને અમે બધા બોમ્બે આવ્યા. એટલે એક ચોમાસું રૂપલભાઈ સામે ત્યાં ગુરુદેવની સેવા માટે કર્યું, અને બીજે વર્ષે સમાચાર આવ્યા સુમનભાઈ સામે કે રૂપલને બોમ્બે આવવું છે, તો એક માસતીજી અહીંયા પધારો. નામ આવ્યું હતું બિંદુભાઈ માસતીજીનું. પણ સુમનભાઈ સામે એમ કીધું કે મુલુંડમાં એ લોકોનો ચાતુર્માસ છે મોટા માસતીનું, તો એમના બધા રિલેટિવ બધા ત્યાં રહી છે, તો એને લાભ મળે ને કે.
એટલે એટલા માટે સુમનભાઈ સામે કીધું કે પૂર્ણાને કેવડાવી દો તો વાંધો નહીં. એટલે ખબર નહીં કંઈક કેમ આમ ચેન્જ થઈ ગયું, કંઈ ખબર જ ન પડી. નામ ગુરુદેવે એનું આપ્યું હતું, આરતીભાઈ સ્વામીનું આપ્યું, પણ ગુરુદેવ કે સુમનભાઈ સ્વામી કે ગુરુદેવ બેઉના ત્યાં જ છે રિલેટિવ બધા. હવે એ લોકો અહીંયા આવી જાય તો થોડાક બધા રિલેટિવને તકલીફ થાય, દુઃખ થઈ જાય કે લાભ ન મળ્યો. એકદમ પૂર્ણાને ત્યાં કોઈ નથી કે એટલે પૂર્ણાને આપણે બોલાવી લઈએ. થોડુંક મને પણ એમ બધાને છોડીને જતા થોડુંક એવું લાગ્યું કે મારે જવાનું. અમે ગયા, હું ત્યાં ગઈ ને રૂપાલભાઈ બોમ્બેમાં આવ્યા, અને એ હતું ગુરુદેવનું જન્મભૂમિનું ચાતુર્માસ વાવડીનું. જે ધરા પર ગુરુદેવનો જન્મ હતો, જે ધરા પર એ માટીમાં રમીને મોટા થયા હતા, એ જ ધરાના વાઇબ્રેશન, એ જ ધરાના પરમાણુઓ, અને ત્યાં જ અમારે ચાતુર્માસ મળ્યું અમને. રમેશભાઈ પોતે ખૂબ ઉત્સાહથી ચાતુર્માસ લીધું એને. પણ ઘણી વખત ગુરુદેવ અચાનક કે રમેશભાઈને કે રમેશ આજે 100 માણસની રસોઈ બનાવજે. હવે ગુરુદેવ સાથે તો રમેશભાઈ કઈ બોલી ન શકે, એટલે અમારી પાસે આવે કે સ્વામી શું કરું, કોઈના મેસેજ નથી આવવાના, અને મને 100 માણસની રસોઈ બનાવવાની કીધી, કેવી રીતે બનાવવાની, શું કરવાનું, અમારું કોઈ આવશે નહીં તો શું કરીશું. હવે અમે ન કોઈ પ્રકારનું સજેશન આપી શકીએ, ગુરુની આજ્ઞા હોય એટલે અમે કીધું જે પ્રમાણે કીધું છે ને એ પ્રમાણે તમે કરો. 100 માણસની રસોઈ બનાવડાવે, અને 2 વાગે ને ત્યાં કોઈ ખબર જ ન પડે કે 100 માણસની જમણવારી થઈ. 2 વાગે એટલે 100 માણસ પૂરા જમી લે, કોઈ પ્રકારના સમાચાર નહીં. એમને પણ ટેન્શન, અમે પણ વિચાર કરીએ કે ગુરુદેવ કેમ આવું કહે છે કોઈના પણ 2 વાગે ને એટલે 100 માણસ આવી જ ગયું હોય. પછી ઘણી વખત ઘણા બસ લઈને આવતા હોય, ઘણા ગાડીઓ લઈને આવતા હોય, અને પરબ બાવડીના રસ્તા બધા કાચા, એટલે અડાવડે રોડ પર વયા જાય. એટલે અમે જ્યારે ગુરુદેવ પાસે જઈએ ને ત્યારે ગુરુદેવ કે આજે એક બસ નીકળી છે પણ ભૂલી પડી છે એ કે. એટલે પોતા એને મોડું થશે, 2-2:30 વાગશે કે. આપણને એમ થાય કેમ ખબર પડતી હશે, આજે એક ગાડી નીકળી પણ આડે રસ્તે ચડી ગઈ છે એટલે એને વાર લાગશે. અને જ્યાં એ લોકો પહોંચે ને ત્યાં તરત એમ કે અમે રસ્તો ભૂલી ગયા હતા, તરત એમ કે અમે રસ્તો ભૂલી ગયા હતા. ત્યારે એમ વિચાર આવે કે આ કઈ શક્તિ કામ કરતી હશે, એવું લાગે આપણને ગુરુદેવ પાસે. ત્યારે આપણા અનુભવ આવા પણ એક વખત, અને ત્યાર પછીનો અમારા ગુરુદેવ સાથેના અમારે દીક્ષા લીધા પછી 20 વર્ષ અમારા બધાનું સાનિધ્ય હતું. મેં 20 વર્ષ દીક્ષા લીધા પછી ગુરુદેવ સાથે હતા. એમાં અમુક વર્ષ ગુરુદેવ સાથે હતા, સામૂહિક ચોમાસા હતા, અમુક અમે એકલા હતા. પછી વડિયાની અંદર ચાતુર્માસ, અને હું ને સુમનભાઈ સ્વામી માત્ર ને માત્ર સેવામાં, અને સન્મતિભાઈ સ્વામી ઠાણા 5 વ્યાખ્યાની જવાબદારી. પણ એક દિવસ મને સુમનભાઈ સ્વામીએ કીધું, પૂર્ણા તો સુનીતાની સાથે વ્યાખ્યાન વાંચતા શીખી જા ને, એ કે ગુરુદેવની સેવા તો હું કરીશ કે. મેં કીધું કે આ નાનું ક્ષેત્ર છે ને તો બધું થઈ જશે એમ. મેં તો ઠીક છે. તો હું વ્યાખ્યાની મારી શરૂઆત હતી, એટલે રોજ વ્યાખ્યાની તૈયારી કરવામાં ગુરુદેવ પાસે જઈ ન શકી. તો ગુરુદેવ 3-4 દિવસ પૂછી, પૂર્ણા ક્યાં ગઈ છે? તો કે ગુરુદેવ એને મેં વ્યાખ્યાન વાંચવા માટે કીધું, આજ્ઞા કરી છે, એ શીખી જાય ને અહીંયા. તો કે એને કાંઈ જરૂર નથી, એનો સમય આવશે ને ત્યારે એને આવડી જશે. આ શબ્દ ગુરુદેવનો કે એનો સમય આવશે ત્યારે આવડી જશે. એને અત્યારે ચાતુર્માસની જવાબદારી નથી, એને મારી સેવાની જવાબદારી છે. એને કોઈ ક્યાંય વ્યાખ્યાન વાંચવાનું નથી, બધી જ જવાબદારી ચાતુર્માસની એ લોકોનો સન્મતિભાઈ સ્વામી ઠાણા 5 ને ઉપાડવાની છે. આને કાંઈ નથી, તમે 2 તમારી સેવામાં જ છો. અને ત્યારે જે ગુરુદેવે કીધેલું હતું ને કે સમય આવશે ત્યારે એને આવડી જશે, આ વાક્ય મને ક્યાં કામ લાગ્યું કે અમારી 17 વર્ષની દીક્ષા પર્યાય હું બિંદુભાઈ માસ હતી અને રૂપલભાઈ માસ હતી ગુરુ. હવે ત્યારે ચાતુર્માસ બધાનું હતું મહાવીરનગરમાં, રાજકોટ, અને એમાંથી અચાનક ધારીનું ચોમાસું ગુરુદેવને આપવું પડ્યું. પછી ગુરુદેવ રોજ એમ કે મોટા સ્વામીને તમારા ગ્રુપમાંથી 3 ઠાણાને મોકલવાના છે, 3 ઠાણાને મોકલવાના છે. કોઈ તૈયાર ન થાય જવા માટે, છૂટા ન કોઈ અલગ પડે જ નહીં.
રોજ એમ કે કોને તૈયાર કર્યા, કોને તૈયાર કર્યા, પણ મોટા સ્વામી એટલા બધા સરળ હતા ને એટલે કોઈને કહી ન શકે કે તમે જાઓ એમ. પછી એક દિવસની વાત ગુરુદેવ મોટા સ્વામી ચિંતામાં કે હવે કંઈક નક્કી તો કરો. એટલે અમારાથી જ બોલાઈ ગયું હતું ત્યારે કે ગુરુદેવ પોતે જ નક્કી કરે ને, એને જે ઠાણાને આજ્ઞા કરે એને જવાનું, પછી જે હોય જે આવે. અને ગુરુદેવ મોટા સ્વામીએ કીધું ગુરુદેવને કે આપ જ જેના નામ આપો ને એ પછી જાય. તો હવે મને ત્યારે ખબર નહોતી કે મારું નામ મોટા તરીકે. પહેલું ચોમાસું 17 વર્ષની દીક્ષા પર્યાય. અને અમે કે મેં કે વિદુભાઈ મહાસતીજી ક્યારેય નહોતા વ્યાખ્યાન વાંચ્યા, કોઈ સમાજને સંભાળ્યો નહોતો, કારણ કે એમાંથી મોટા બધા જ હતા, એ કોઈ જવાબદારી નહીં. અને ગુરુદેવે નામ દીધા કે પૂર્ણા, બિંદુ અને રૂપલ. હવે હું જ બોલી હતી કે ગુરુદેવ જેને આજ્ઞા કરે એને જવાનું. હવે શું કરવાનું? મોટા સાહેબે કીધું કે તમારા 3ના નામ આવ્યા છે. અરે સ્વામી, મેં કીધું તમે એવું ગુરુદેવને કીધું નહીં કે એક જણને મોકલો મોટા, આ લોકોએ તો કોઈ જવાબદારી લીધી જ નથી ક્યારે. ત્યારે તો થોડુંક મને દુઃખ થઈ ગયું હતું કે આમ કેમ કર્યું. ખૂબ રડી. પછી અમે ધારીનો ચાતુર્માસ જતા હતા, પ્રવેશનો દિવસ હતો. 9 વાગે ઉપાશ્રીમાં પ્રવેશ કરવાનો હતો. અને ધારીમાં ઉપરવાસ કહેવાય ને, જે ગીર કહેવાય, શું કે ત્યાં અનરાધાર વરસાદ. અને અમે ધારીના પહોંચ્યા જે પ્રેમપરાની અંદર. ત્યાં છે ને જોયું ને જઈને, ત્યાં તો ગાંડુપુર કહેવાય એને, ઘોડાપુર કયો કે જે પૂર કયો. કેવું પાણી તમારી દ્રષ્ટિ ન પહોંચે એટલું પાણી, એટલું પૂર અને મોજ ઉછળે. ફાસ્ટ ફ્લો માં એટલું, અરે ક્યાંય આપણી તમારી નજર ન પહોંચે. ચારે બાજુ આમ જેમ ભરતી કેમ આવે દરિયાની અંદર, એમ ઉછાળા મારે પાણી. અને 9 વાગ્યાનો પ્રવેશ. સામે આ કિનારે અમે, સામે કિનારે સંઘ ઉભેલો. અને કેટલું બધા વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયું હતું અમને. અને અમે તો 3 જણા 9 વાગ્યા 3 જણા ચિંતામાં કે હવે શું કરશું, 9 વાગે પ્રવેશ કરશું નહીં. ગુરુદેવને મનમાં હું તો બોલું, ગુરુદેવ પહેલી જ કસોટી તમે અમારી અહીંયા જ કરી, અધવચ્ચે જ. હજી તો અમે ગયા પણ નથી, કોઈ શરૂઆત પણ નથી કરી, ને તમે અમારી કસોટી અહીંયા પહેલી વહેલી અહીંયા જ કરી દીધી. આ પાણી તમને નહીં જયભાઈ ખબર પડે કે અમને કલ્પના ન થાય કે આ પાણી કોઈ હિસાબે કલાક 2 કલાકની અંદર ઉતરે એવી કોઈ શક્યતા નહોતી. એટલું પાણી. પછી ત્યાં આપણું જૈનનું ઘર હતું. એણે અમને વિનંતી કરી કે મહાસતી તમે ત્યાં આવીને પધારો અને ગુજરી પાણી. અમે કીધું અમારે આજે બધાને કંઈક ને કંઈક તપ હોય જ એમ, એટલે વાપરવાનું કોઈને છે નહીં. પણ એ કે અહીંયા ક્યાં સુધી, આ તો બપોરે 2 વાગે ઉતરે, સાંજે ઉતરે. પછી અમે તો ત્યાં જઈને ગુરુદેવને પ્રાર્થના કરી કે તમારે જેટલા વાગે પ્રવેશ કરાવવો હોય ને એટલા વાગે કરાવજો, અમે બેઠા છીએ. જવાબદારી આજ્ઞા તમે કરી છે એટલે જવાબદારી તમારી છે. અમે કોઈ જવાબદારી અત્યારે, કારણ કે પહેલી જ વહેલી અમારી આ કસોટી આપે કરી છે, પણ એ કસોટીમાંથી પાર ઉતારવાની અમારી કેપેસિટી નથી, પણ ઉતારવાની જવાબદારી તમારી જ છે. હવે તમે અમને 9 વાગે પહોંચાડો, 2 વાગે પહોંચાડો કે સાંજે પહોંચાડો, તમારી જવાબદારી છે. અમે તો 3 જણા ત્યાં બેસી ગયા, અંદર મનથી જાપ કરીએ. એમાં ત્યાંના ધારીના સંઘ પ્રમુખ અને અમારા સંસારી ભાઈ બેવ. ત્યાં એક ટ્રેનનો પુલ હતો, ટ્રેન ચાલે, રેલવે પુલ. હવે એ રેલવે પુલ એટલો બધો ઊંચો, પણ કોઈ એને આધાર નહીં કે આપણે પકડીને ચાલી શકીએ, ઓપન. અને આ લોકો આવે, અમને વિનંતી કરી કે મહાસતીજી ત્યાંથી એ રેલવે પુલ ઉપર થઈને તમે આવી જાઓ. મેં કીધું આટલું નીચે પાણી, અનરાધારા પૂર દેખાય છે. રૂપલભાઈ સામે અમને કીધું હતું તમારે ધારીનું પૂર દેખાડજો, એટલે મેં કીધું આ રૂપલભાઈ સામે લ્યો ધારીનું પૂર જુઓ તમે. અને કીધું એટલું પાણી અને પુલને કોઈ એવું નથી આપણો આધાર લઈ શકીએ એવું કે આપણે પકડીને ખુલ્લો, હા ઓપન પુલ. એમાં ટ્રેન આવે તો આપણે ઉતરીને જવું ક્યાં, ને એટલું પાણી જોતા જો કોઈ પણ ને કંઈ થયું તો શું થાય. અમે કીધું અમારે નથી આવું રેલવે પુલ. પછી અમે બધા બેઠા હતા. ત્યાં થોડીક વાર થઈ ને, ત્યાં બીજા 2-3 નાના બાળકો અને એની સાથે 2 મોટા. મેં કીધું આ લોકો ક્યાંથી આવ્યા? તો એ લોકો કે સ્વામી જલ્દી ચાલો પાણી ઉતરી ગયું છે.
ઓહ. માનવામાં ન આવે પાણી ઉતરી ગયું છે. મેં કીધું ના, મારે સાહસ નથી કરવું પાણી ઉતરી ગયું હોય. ક્યાંય ખબર નથી પડતી. આ જેમ વચ્ચે પટ્ટો છે ને, આ પટ્ટો હા અહીંયા આમ જવા નાખો, હા હા. અને બે બાજુ પાણી, અને આ જે પટ્ટો છે ને એટલો પુલ હતો. હા. એ પુલ એટલો ક્લીન થઈ ગયો. એ પુલ ઉપરથી પાણી ક્લીન થઈ ગયું, અને બે બાજુ પાણી. ઓહ. પણ અને ઓલા નાના નાના છોકરાઓ પણ હતા હારે. એટલે એક ડર એ હતો કે આ બે બાજુ પાણી અને આ જેમ પુલ હોય, હા. આટલી જગ્યા ચાલવાની હોય. આટલો જ ગેપ થતો. હા, એટલો જ ગેપ, આટલો આ પટ્ટો વચ્ચે છે ને એટલો જ ગેપ. પણ પાણી, સાઈડનું પાણી એટલું બધું ને ઉછાળા મારે ને, તો અમે થોડુંક તો હિંમત ન કરી શક્યા કે ભાઈ ના બાળકો સાથે છે, કોઈને કંઈ થઈ જશે તો. જો પાણીનું એક મોજું આવ્યું તો શું થઈ જાય? અમારે તો શરૂઆત જ અમારી ઓલી થઈ જાય ને. કીધું કાંઈ નહીં થાય, સામે આખો રસ્તો જ થઈ ગયો. પછી એમ થયું કે આ કંઈક ચમત્કાર ગુરુદેવનો જ છે, નહીંતર આ કોઈ શક્યતા હતી નહીં અમારી. પછી અમે 3 જણા ગયા ને, તો પુલ અમે જોયું તો અમને ચાલવાનો રસ્તો આરામથી હતો, પણ સાઈડનું પાણી જોઈને ડર લાગતો હતો અમને કે ભાઈ આ જોખમ તો છે જ. પછી અમે એમ બધાની સાથે સાથે ધીમે 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 કરતા સામે કિનારે પહોંચી ગયા. પ્રાગુર્ધન યાદ કરતા કરતા પહોંચી તો ગયા ને. પછી ગયા ઉપાશ્રયની અંદર ગયા. અમે રાઈટ 9 વાગ્યે પાટ ઉપર બેઠા. રાઈટ 9 વાગ્યે. અને અમે જેવા પાટ ઉપર બેઠા ને, ત્યારે મારા સંસારી ભાઈ ત્યાં સંઘમાં કામ કરતા હતા. એને મેસેજ આપ્યા કે સામે પાણી જેમ હતું એમ થઈ ગયું પુલ ઉપર. એટલે પાછું જેમ પાણી હતું ને એમ જ થઈ ગયું. ઓકે. જેમ પાણી હતું એમ જ થઈ ગયું. પણ એ 9ના ટાઈમે રાઈટ અમને એને ધારીના સિંહાસન ઉપર બેસાડી દીધા. પછી ચાલુ પાછું. અને આ જ્યારે અમને અનુભવ થયો ને, ત્યારે એમ થઈ જાય કે ગુરુનું આપણે ઘણો વખત મહત્વ વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ, ત્યારે એમ થાય કે ગુરુ તત્વ છે શું. પણ જ્યારે આવી પરિસ્થિતિની અંદરથી અમને પાર કરે ને, અને આ અનુભવ, આ એક્સપિરિયન્સ તો અમારા એ ધારીવાળાને પણ એમ થઈ ગયો કે આ ગુરુ કૃપા સિવાય હોય જ ન શકે. અને પછી એમ થઈ ગયું કે ગુરુ આપણી સાથે જ છે. ભલે આજ્ઞા દીધી, આપણને અલગ કર્યા છે, પણ ગુરુ આપણી સાથે જ છે. નહીંતર કોઈ, તમે એ દ્રશ્ય જુઓ ને તો તમે કલ્પના ન કરી શકો કે અમે 9 વાગે પહોંચી શકીએ. એટલો ક્લીન રસ્તો કરી દીધો અમને. બોલો, એટલો ક્લીન રસ્તો કરી દીધો અમને. અને આ જ્યારે અમે આ અનુભવ તો જ્યારે બી આમ અમે યાદ કરીએ ને, ઘણા અમારા અનુભવને યાદ કરે છે કે સ્વામી તમે ધારીમાં પધારતા હતા ત્યારે કેવું થયું હતું કાં. પણ ત્યારે તપ સમ્રાટ ગુરુદેવ આપણને વિચાર આવે કે આ ગુરુની શક્તિ કે ગુરુની દ્રષ્ટિ ક્યાંથી ક્યાં હોય છે ને ક્યાં પહોંચી જાય છે. એક એક્સપિરિયન્સ એવો હતો. અને ત્યારે મને ગુરુ, પછી અમારું ચોમાસું ગુરુદેવની કૃપાથી અમને જેટલું ટેન્શન હતું ને એમાંથી જરા વાર આમ તકલીફ ન પડી. અને ત્યારથી મને ગુરુદેવનું વાક્ય યાદ આવતું હતું કે એનો સમય આવશે ને ત્યારે આવડી જશે ને બધું. અમને બહુ ટેન્શન હતું, બહુ ટેન્શન હતું. અમારી પાસે કોઈ મટીરિયલ નહોતા, વ્યાખ્યાન ને કોઈ વસ્તુ નહોતી અમારી પાસે. સમાજને કેમ સાચવવી, કાંઈ જ નહીં. પણ એમ થયું કે મોટા સ્વામીએ કીધું નહીં કે એક જણ મોટા જાય એની હારે, કાંઈ જ નહીં. કોને ખબર ગુરુદેવ કેમ આજ્ઞા આપે. એવું જ બધા વિચારો આવતા હતા. અમારે ધારીવાળા એમ કે તમે તો ધારીની દીકરીઓ છે, મેં તમારા માવતર છે, શું કામ ચિંતા કરો છો. પણ ખબર નથી કે અમારા લોકોનું ચાતુર્માસ કેવી રીતે પસાર થયું, કેમ સક્સેસ ગયું, કોઈ વસ્તુની અમને ખબર ન પડી. ત્યારે મને એ વાક્ય ત્યારે યાદ આવ્યું કે એનો સમય આવશે ત્યારે એને આવડી જશે, એને અત્યારે શીખવાની જરૂર નથી. એ વાક્ય જ્યારે પણ મને યાદ આવે, અમે ચેન્નઈ ગયા ત્યારે પણ મને એ જ વાક્ય યાદ આવ્યું. ત્યારે પણ અમારે એવું જ થયું. ચેન્નઈ ગયા ત્યારે ગુરુદેવની, પરમ ગુરુદેવ સાથે અમારું ચાતુર્માસ હતું. અને પરમ ગુરુદેવ અચાનક વિનંતી આવી ચિંચણની, ત્યાં ગુરુદેવે અચાનક એનું જે બોલાવી દીધી. અને અમે બેંગ્લોર પહોંચી ગયા હતા. પછી સમાચાર મળ્યા કે ગુરુદેવનું ચાતુર્માસ હવે નથી ચેન્નઈમાં. અરે, પિયુષ મુનિને પછી એકલા ન રહેવા દે, એ પણ ગયા. રાજ્યમતીભાઈ સામે અમારી સાથે હતા, એને બેંગ્લોર ચોમાસું નક્કી કરી લીધું. હવે હું, ભોરવીભાઈ ને બા સ્વામી 3 રહ્યા. હવે સાવ અજાણું ક્ષેત્ર. આ 17 વર્ષની દીક્ષા પર્યાય હતી મારી ધારીના ચોમાસાની.
અને બીજા 17 વર્ષ થયા ને ત્યારે ચેન્નઈની જવાબદારી આવી. ઓકે 34 વર્ષે મેં કીધું 17 વર્ષની ધારીની જવાબદારી છે અને 34 વર્ષે આજે ચેન્નઈની. ગુરુદેવને બહુ વિનંતી કરી. ગુરુદેવ અજાણું ક્ષેત્ર છે, મારવાડીના ગામ છે, ઘર છે, વ્યાખ્યાન હિન્દીમાં વાંચવાના છે, આમ છે. કેટલું ગુરુદેવ સાથે મેં કર્યું કે અમને તમે બોલાવી લ્યો, અમે કેવી રીતે કરશું ચાતુર્માસ. અને કોઈ જાતનું ત્યારે પણ મારી પાસે તૈયારી નહોતી. મેં કીધું એક બુક મારી પાસે નથી ગુરુદેવ ચાતુર્માસ માટેની. તો કે તમારે કાંઈ કરવાનું નથી, મારું નામ લઈને પાટે બેસજો. તો પરમ ગુરુદેવ કે મારું નામ લઈને તમે પાટે બેસી જજો, પછી તમે ક્યાંય અટકો તો મને કહેજો. અને એ પણ મને આ એક બહુ મારી લાઈફનો બહુ મહત્વનો અનુભવ છે. અને ત્યારે પણ મને તપ સમ્રાટ ગુરુદેવના શબ્દો યાદ આવ્યા કે સમય આવશે ત્યારે આવડી જશે. નહોતું ક્યારે હું શિબિર કરાવતી, નહોતું વ્યાખ્યાન વાંચતી, નહોતું કાંઈ ન કરતું. ધારીનું ચોમાસું ને ચેન્નઈને ચોમાસુનો મારે ગુરુ કૃપાનો એક બહુ મહત્તમ ફાળો છે કે આજે કાંઈક પણ કરતા હોય તો એમ થાય કે એ શબ્દો ઉપર હાલે છે કે સમય આવશે ત્યારે આવડી જશે. આ ગુરુનું વાક્ય મને અવારનવાર યાદ આવે છે કે સમય આવશે ત્યારે આવડી જશે. અને પરમ ગુરુનું એવું વાક્ય યાદ આવે કે મારું નામ લઈને તમે પાટ ઉપર બેસી જજો. કેટલા બધા આવા એક્સપિરિયન્સ. પછી સુમનભાઈ સ્વામી સાથે એક વખત અમે બે વિહાર કરતા હતા. વડિયાથી નીકળ્યા અમે, અને અચાનક સુમનભાઈ સ્વામીના પગમાં એટલો બધો દુખાવો. 7 જ કિલોમીટરનો વિહાર 5 કલાકે પહોંચ્યા સુમનભાઈ સ્વામી. 7 કલાકનો વિહાર 5 કલાક 7 કિલોમીટરનો વિહાર હા 5 કલાકે. એટલો એને દુખાવો. મને કે તું આગળ પહોંચી જા અને ત્યાં બધી તૈયારી કરે. એમની સાથે એક માળી હતા, નામ ભૂલી ગઈ છે, એ હતા વડિયાના વિહારમાં સાથે. એ કે અમે ધીમે ધીમે ચાલશું. એનો પગ જ ન પડે, પગ એટલે હાવ ધીમે એમને. હું એકલી પહોંચી ગઈ, પણ 1 કલાક 2 કલાક 3 4 5 કલાક આમનમ. અને 5 કલાકે પહોંચ્યા. પણ એમની જે કન્ડિશન હતી ને એ આપણને એમ થઈ જાય કે શું થશે હવે. એમ ગુરુદેવને મેસેજ મોકલ્યા કે ગુરુદેવ સુમનભાઈ સ્વામી આજે આવી રીતે થયું છે, આજે 5 કલાક અહીંયા પહોંચ્યા છે, એટલો બધો પગનો દુખાવો છે. તો ગુરુદેવ કે સોફ્રામાઇસન લગાવી દો. સોફ્રામાઇસન લગાવી દો. હવે આપણે જયારે સોફ્રામાઇસન નું નામ સાંભળીએ ત્યારે તો પેલા આપણને શું થાય, એ તો વાગ્યું હોય ને લગાવવાનું છે, આમાં થોડી લાગશે. પણ ક્યારેક આપણને છે ને ગુરુની શક્તિમાં કે આપણને ક્યારેક ડાઉટ પણ થઈ જતો હોય છે. ત્યારે એમ એક મોઢામાંથી એવા શબ્દો તો નીકળી જાય કે સોફ્રામાઇસન થી કયા માટે થોડો પગ. એટલે ગુરુદેવે કેવડાવ્યું કે સોફ્રામાઇસન લગાવી દો. તો પછી સોફ્રામાઇસન લગાવ્યું. થોડીક વારમાં તો દોડતા થઈ ગયા. તો અમે આ નજરે થોડીક વારમાં તો સુમનભાઈ સામેને દુખાવો છે એવી જ પોતાની ભૂલી ગયા કે મારા પગમાં દુખાવો છે. આ બધું આપણને એમ થાય કે આ શું સમજવાનું એમ કે સોફ્રામાઇસન ટ્યુબ શેના માટે છે, આ દુખાવા માટે, હાડકાના દુખાવા માટે કે નથી, તો કોઈ વાગ્યું હોય એના માટે છે. ત્યારે જરાક આપણને એમ થઈ જાય ને પછી એમ થાય કે આપણે લોકો કેમ આમ તરત આપણને એમ થઈ જાય કે સોફ્રામાઇસનથી ન મટે. પણ સુમનભાઈ સ્વામી તો બરાબર કે ગુરુદેવે કીધું છે એટલે લગાવી દેવાનું. ગુરુદેવે કીધું કરવાનું એટલે કરવાનું. સુમનભાઈ સ્વામી તો આ હતું કે એને 7 વર્ષ સેવા મારી અને હું એમની સાથે 2 વર્ષ રહી. રૂપલભાઈ સ્વામી 1 વર્ષ રહ્યા અને આરતીભાઈ સ્વામી તો કીધું કે એ પણ હતા જ. પણ જ્યારે આવા અનુભવ થાય ને ત્યારે આપણી શ્રદ્ધા વધારે દ્રઢ બનવા માંડી. પહેલાં હું તો સાચું કહું છું કે એવી દ્રઢ શ્રદ્ધા મારી ન પણ હતી. ભલે મેં દીક્ષા લઈ લીધી હતી પણ એવી શ્રદ્ધા એવી નહોતી કે ના ગુરુ તત્વ જે કરી શકે છે બીજા કોઈ ન કરી શકે. ગુરુએ આમ કીધું છે એટલે થવાનું જ છે. આજે અમને એમ થઈ જાય કે હવે આપણે પર અમારે હમણાં માણેકપુરનો જ અનુભવ, અનરાધાર વરસાદ. આમ તમે જુઓ તો અમારા ગેટ આગળ, પાસેના ગેટ આગળ કે આખું ગ્રાઉન્ડ પાણીનું. અને અજમેરા જયેશભાઈને ના મેસેજ આવે કે તમે લોકો ઉપર વયા જાઓ, નીચેથી અંદર આવી જશે તો પાણી અંદર આવી. પણ અમને કોઈને ભય નહોતો. અમે બધા એક જ કે ગુરુદેવની આ બાજુમાં જ બિરાજે છે, ગુરુદેવ આપણી સાથે જ છે,
તપસ્વી ગુરુદેવ પણ છે અને તપ સમ્રાટ ગુરુદેવ પણ છે. બે આપણે સાથે અહીંયા હાજરા હાજર છે, એના સાનિધ્યમાં છીએ. એટલે ડોલર વેસામી અને અમે અમારી રૂમમાં, આ લોકો એની રૂમમાં એવો વિચાર કરે કે ગુરુદેવ બેઠા પછી આપણે કાંઈ ડર નહીં. એટલે અલગ અલગ હોય અને અમે પણ એ જ ભાવના ભાવી કે કોઈને કાંઈ ઓલા અમને કીધેલું, મોબાઈલની અંદર મેસેજ પણ આવી ગયા કે આ વરસાદ સવાર સુધી રહેવાનો છે. પણ અમે એક જ અમારી બધાની એક જ શ્રદ્ધાએ કામ કર્યું કે અહીંયા ગુરુદેવ બિરાજે છે ને કાંઈ થવાનું નથી, કોઈને કાંઈ નથી થવાનું. અમે એ લોકોને કહી દીધું કે ભાઈ તમે અમારી ટેન્શન નહીં કરો, અમારી ચિંતા નહીં કરો, અહીંયા ગુરુદેવ હાજરા હજુર છે. બંને તપસ્વી ગુરુદેવ ને તપ સમ્રાટ ગુરુદેવ બે હાજરા હજુર છે, કાંઈ જ થવાનું નથી. અને અમે હતા ને તો અમે બે જણા, હું ડોલર વેસામી વાત કરતા હતા ને એમાં ડોલર વેસામી કીધું આપણે તપસ્વી ગુરુદેવને અહીંયા આણ દઈ દો, કાંઈ વાંધો ન આવે. એ કે એમ કહી દો કે ગુરુદેવ અમારી રક્ષા તમારે કરવાની છે. અને એ એટલું બોલ્યા ને ત્યાં તો 10 મિનિટમાં તો જાણે વરસાદ ક્યાં ગયો એ ખબર જ ન પડી. આ હમણાં જ માણેકપુરનો અમારો અનુભવ, માણેકપુરનો અનુભવ. એટલે ગુરુદેવના કે કોઈ પણ ગુરુ એની તાકાત હંમેશા હોય જ છે કે એને જે કરાવવું હોય એ કરાવી જ શકે. આપણને શ્રદ્ધા નથી હોતી એટલે આપણે આવું બધું કરીએ છીએ કે થાય ન થાય, આમ છે તેમ. અને આજે જે આ બિંદુભાઈ સામે હમણાં જ કીધું કે હાજર નથી છતાં હાજરા હજુર છે. હા, બિંદુભાઈ સામે કીધું કે ભલે એની શરીરથી હાજરી નથી પણ કૃપા એની તો કે કૃપા દ્રષ્ટિ, એના આશીર્વાદ કયો તો આશીર્વાદ. અને એ હાજરા હજુર છે હજી આજે એના પરિવાર ઉપર, પ્રાણ પરિવાર ઉપર હજી એની અનન્ય કૃપા છે કે કોઈ પણને ક્યાંય પણ હોય ને સ્મરણ થાય એટલે એનું કામ થઈ જ જાય છે અને ગમે ત્યાંથી માર્ગ મળી જાય છે. હવે તો વિહારમાં અમે ઘણીવાર રસ્તા ભૂલા પડ્યા હોય ને તો અચાનક કોઈક રસ્તો બતાવડવો ને મળી જાય, કોઈ ન હોય જંગલની અંદર. અને આવું તો બહુ બધું થયું છે અમારી લાઈફની અંદર. પણ એક આ ધારીનો અનુભવ છે એ અમારો બહુ મોટો યાદગાર કે કોઈ શક્યતા અમારી હતી નહીં કે અમે 9 વાગે પ્રવેશ કરી શકીએ. અને એ ગુરુદેવે અમે 9 વાગે એને પાટ ઉપર બેસાડી દીધા. ત્યારે એમ થાય કે હવે એક રાખવાનું કે જે આજ્ઞા કરે ને એની જવાબદારી હોય છે, આપણી જવાબદારી હોતી જ નથી. પણ આપણે ચિંતા કરીએ કે આમ થશે કે આમ થશે આમ થશે, એ નહીં કરવાની, એવું નક્કી થઈ ગયું છે હવે. ત્યાર પછી બહુ દ્રઢ એમ શ્રદ્ધા અમારી વધારે દ્રઢ બની ગઈ કે આવા ગુરુવર્યો આપણને મળ્યા પછી શું કામ એને આપણે ક્યાંય ડાઉટ કરવો જોઈએ કે આમ કેમ થાય, આમ કેમ થાય, કેમ ડાઉટ કરવા આપણને આવે છે. ઘણી વખત આવું થઈ જાય. પણ ત્યારે પછી આવું બધા અનુભવ 2-3 અનુભવ આવા થયા ને ત્યારથી એમ થઈ ગયું કે ના, ગુરુવર્યોનું અસ્તિત્વ હોય કે ન હોય પણ છતાં એ અદ્રશ્ય રીતે હાજરા હજુર છે જ. અને એની દ્રષ્ટિમાં એનો આખો પરિવાર એની દ્રષ્ટિમાં છે અને એની દ્રષ્ટિ પરિવાર ઉપર છે અને પરિવારની દ્રષ્ટિ ગુરુ ઉપર છે. કે બસ અમે એક જ અમારું આ છે લક્ષ્ય અત્યારે અમારી લાઈફની અંદર. 20 વર્ષ દીક્ષા પરી એના ગુરુદેવના સાનિધ્યમાં અમે ક્યારેક પ્રત્યક્ષ ક્યારેક પરોક્ષ વિતાવ્યા. પણ એ 20 વર્ષની અંદર જ્યારે અમે થોડું થોડું કરતા આજે અમે એવા દ્રઢ બની ગયા કે અમે ક્યારેય પણ હોય કાંઈ પણ હોય તો એક જ નક્કી કરીએ, ગુરુવર્યની કૃપા જે થશે એ થઈ જશે, આના સિવાય કાંઈ જ ન આવે. બસ આજે જ્યારે જય તું પૂછે છે ને કે શું એક્સપિરિયન્સ છે, પણ આ બધા એક્સપિરિયન્સ ખાલી શબ્દોથી વ્યક્ત કરીએ ને પણ એ કરતાં જ્યારે અમે પોતે અનુભવ્યા હોય ને એ આખું અલગ હોય. શબ્દોમાં ક્યારેક અમે ઓલા થઈ જતા હોય પણ પ્રોપર ન થાય. પણ અમે જે અનુભવ કર્યો હોય ને, પોતે જે અનુભવ્યું છે ને, હવે તું પોતે વિચાર કે આ દિવસે અમને 9 વાગે પાટ ઉપર બેઠા હોય ત્યારે અમને શું વિચાર આવ્યો હોય, શું થયું હોય એમ કે ના આટલા વચ્ચેથી આટલા ઓલામાંથી આપણે આજે અહીંયા પહોંચી ગયા છીએ. પણ એટલે આ અનુભવ શબ્દોથી કેવા કરતા પોતે સ્વયં અનુભવે ને એ અનુભૂતિ અલગ હોય છે. આ તો ઠીક છે, તમારી એક ભાવના છે એટલે અમે અમારા થોડા ઘણા શબ્દોમાં તમને વ્યક્ત કરી દીધા. જય ગુરુદેવ. જય ગુરુદેવ. અને હું આજ કહેવા માંગુ છું કે ગુરુદેવનું જે કેલેન્ડર છે સુવિચારોનું, એના અંદર વન ઓફ ધ સુવિચાર એ છે કે આફતનો લાગતો પહાડ બરફનો બનેલો હોય છે. તો જે સ્વામીએ એમનું અનુભવ અમારા સાથે શેર કર્યું જ કે એમ પોસિબલ લાગે કે 9 વાગે તો દૂર પહોંચવાનું અસંભવ જેવું લાગતું હતું. તો આ જે છે આપણા જીવનમાં અન્ય જે આફતો છે
આપણે અપફ્રન્ટ જ્યારે જોઈએ ને કે વેન વી વિઝ્યુઅલાઇઝ આપણને લાગે ઓહો આ બહુ મોટું છે, આ ચાન્સ જ નથી આ થાય. બટ વેન યુ જસ્ટ ડાઇવ ડીપર અને ગુરુદેવની જે પ્રોટેક્શન રહે આપણા સાથે, તો એ આફતો લાગતો પહાડ બરફનો જ બનેલો હોય છે. અને ગુરુદેવ ઓલવેઝ કહેતા આવ્યા જ કે ચિંતા નહીં ચિંતન કરો. તો જ્યારે આ સુવિચાર ભલે 2 પંક્તિઓ નથી, પણ જ્યારે આપણે અપનાવીએ ને તો એ બહુ અઘરું છે, એટલો ટ્રસ્ટ ફેક્ટર ન આવે. તો આજ આ જે અનુભવ સાંભળ્યો એનાથી આજ મને સુવિચાર કોરિલેટ થયા. સિમિલરલી મને એ વસ્તુથી એ યાદ આવ્યો કે કમ્પ્લીટ સમર્પણ આપવું ગુરુદેવને એ સંસારી માટે તો અઘરું છે જ, પણ એક રીતના એ કમ્પ્લીટ ફેથ રાખો. ઇટ ડેવલપ્સ વિથ ટાઈમ. જ્યારે આપણે દ્રૌપદીની વાત કરીએ કે મહાભારતના અંદર એમનું ચીરહરણ થતું હોય, બધા સંસારી પાસે અપેક્ષા રાખી કે અર્જુન બચાવવા આવશે, ભીમ બચાવવા આવશે, અન્ય પાંડવ પાસે એ જોતી હોય છે. તો છેલ્લે જ્યારે હાથ ઊંચા કરીને શ્રી કૃષ્ણનું નામ લે ત્યારે એમની રક્ષા થાય છે. તો સંસારી જે આપણે એસ્પેક્ટ્સ છે એને જ્યારે આમ હાથ ઊંચા કરીને આપણે ત્યાગી દઈએ ને 100% ફેથ આપણે મૂકી દઈએ તો એ બચાવવા માટે આવે જ છે. તો બસ આજ માટે આટલું જ. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. થેન્ક યુ સો મચ સ્વામી તમારો સમય માટે અને અનુભવ શેર કરવા માટે. ખૂબ આનંદ આવ્યો. જય ગુરુદેવ. થેન્ક યુ.